બધાનો એક જ સવાલ છે કે તું હમણાં વિડીયોઝ કેમ નથી મૂકતો. મને દોસ્તો એક વસ્તુ કહેતા બહુ ખુશીની લાગણી અનુભવાય છે. તો હાલો અત્યારે છે આપણે બનાવવાનું છે મસ્ત બટર કાજુ પનીર મસાલા. ચાલો દોસ્તો આપણું કાજુ પનીર બટર મસાલા છે એ મસ્ત રેડી થઈ ગયું છે. ચાલો દોસ્તો નીકળી ગયા છીએ આપણે જોબ જવા માટે. અત્યારે વાગ્યા છે 11:15. તો હાલો હુઈ જાય કેમ કે 12:30 પાછું ઉઠી જવાનું. 4.5 કલાક જ વધી છે દોસ્તો. 1:15 વાગી ગયો છે ભાઈ. માથું દુખવારે હું થોડોક ઉઠી ગયો છું. સાંજના 5:45 વાગ્યા છે અને આપણે હાલતા હાલતા જઈએ છીએ ક્લાસમાં. દોસ્તો મસ્ત ફૂલે ફૂલ રેડી છીએ ઇન્ટરવ્યૂ માટે. અને જો અત્યારે કેટલા વાગ્યા 12:47 એટલે 15 મિનિટ જેવું છે ઇન્ટરવ્યૂ ચાલુ થવાને. Please video Chale Sudi Jojo. તો દોસ્તો કેમ છો બધાય? ઘણા લાંબા સમય પછી સ્વાગત છે બધાનું એક જોરદાર નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગી ગયા છે સાંજના 7:45 અને હમણાં કેટલા બધા દિવસોથી હું વિડીયો મૂકતો નથી. એટલે બધાનો એક જ સવાલ છે કે તું હમણાં વિડીયોઝ કેમ નથી મૂકતો. તો આજે હું તમને આ વિડીયોમાં આખી એની માહિતી આપીશ. હું કેમ મૂકી નથી શકતો, હું અહીંયા શું અત્યારે મારું અપડેટ છે, હું શું કામ કરું છું રોજે, અને અત્યારે આખા દિવસો મારા રોજના કેમ જાય છે એ આ વિડીયોમાં તમને જોવા મળશે. અત્યારે વાગ્યા છે 7:45. આપણે જવાનું છે 11 વાગે જોબમાં. આજે આપણી નાઇટ શિફ્ટ છે 11 થી 7ની, બરોબર? એટલે 8 કલાકની નાઇટ શિફ્ટ. એની પહેલાં અત્યારે આપણે જમવાનું બનાવશું, એ જમશું, એ શું બનાવશું એ હમણાં કહું. એ બધું પતી જાય પછી નાઇટ શિફ્ટ કરીને સવારે 7 વાગે આવી 7:30 સૂઈ જવાનું છે. અને બપોરે 1 વાગે એક મીટિંગ છે. મને દોસ્તો એક વસ્તુ કહેતા બહુ ખુશીની લાગણી અનુભવાય છે કે મને હું જે જોબ કરું છું એના સિવાયની મારી કોલેજની જ અંદર બીજી એક જોબ મળી છે. એ છે ગ્રેજ્યુએટ અસિસ્ટન્ટની પોઝિશન. એમાં એવી રીતના હોય કે તમે જે અંડર ગ્રેજ્યુએટ અત્યારે જે બેચલર્સ કરતા હોય સ્ટુડન્ટ, એ લોકો જે નવા અહીંયા જોઈન થવાના હોય ને એના માટે તમારે બ્રિજ કોર્સ છે આમ આખો બનાવવાનો. પછી અમુક પ્રોફેસર્સ એવા હોય કે જો એ અવેલેબલ ન હોય તો એની જગ્યાએ તમારે એનો ક્લાસ લેવા જવાનો. તો એવું બની શકે કે કદાચ આજથી 1.5 મહિના પછી તમે લોકો મને એક ક્લાસમાં એઝ અ ટીચર જોવો એમ. એટલે બધું જ ઘણું બધું થવાનું છે. એટલે એની કાલે એક મીટિંગ છે એટલે એ અટેન્ડ કરશું 1 વાગે. એટલે કહેવાય ને કે સવાર 7:30 થી બપોરે ખાલી 12:30 એટલે 5 કલાક સૂઈ પાછા ઉઠી 1 વાગે એક મીટિંગ લેશું. 1 થી 2 કે 3 વાગ્યા સુધી મીટિંગ છે. પછી પાછો સાંજે 6 થી 9નો એક ક્લાસ છે. અત્યારે આ છે એ સમર ક્વાર્ટર ચાલે છે ને આમાં મેં છે ને બ્રેક લીધેલો છે આમ. એટલે દર વખતે મારે 3 લેક્ચર હોતા ને જે એક વીકમાં, એની જગ્યાએ આ વખતે એક જ લેક્ચર છે. એટલે એ લેક્ચર છે ને બુધવારે કાલ સાંજે બરોબર 6 થી 9નો છે. અને બાકી છે પરમ દિવસે એક આપણો ઇન્ટરવ્યૂ. એટલે પરમ દિવસે એની આખી જે બધી વસ્તુ છે ને એની અત્યારે હું તૈયારી કરું છું. અને આ આખા 3 દિવસ છે એ મસ્ત પેક રહેવાના છે. તો મેં કીધું લાવો તમને હું આજે રીઝન બતાવું કે હું શું કામ હમણાં આટલા દિવસોથી વ્લોગ નથી મૂકી શકતો. તો હાલો અત્યારે છે એ આપણે બનાવવાનું છે મસ્ત બટર કાજુ પનીર મસાલા, બરોબર છે? એટલું મોટું નામ છે. હવે છે એ સારું બને કે નહીં આપણે જોઈએ, બનાવવાનું ચાલુ કરીએ. અને પહેલી વાર આપણે છે એ કેટલા ટાઈમ પછી ઘણું બધું સારું સારું બનાવીએ છીએ. તો હાલો તમને બતાવું હું કેવું બનાવું છું. અને બાકી પછી ખુદ પોતાના વખાણ તો કરીશ જ. તો ચાલો ત્યાંથી ચાલુ કરીએ જ ને. આપણે પરમદી ઇન્ટરવ્યૂ પછી આ વ્લોગ પતાવવાનો છે. એટલે સ્ટે ટ્યુન્ડ, બહુ મજા કરીએ. અને મારા અત્યારે તમે કોન્સ્ટન્ટ 3 દિવસ એક વ્લોગમાં જોવાના છો અને એમાં તમને રીઝનની ખબર પડી જશે. જાતે સ્ટે ટ્યુન્ડ, મોજ કરી. દોસ્તો જરૂરી સાધન સામગ્રી લેવાઈ ગઈ છે. જો ટમેટાની પ્યુરી જેવું ઓલમોસ્ટ કરી નાખ્યું છે. પછી ડુંગળીને એટલી જ બારીક કરી નાખી છે. આ મરચાં છે, બરાબર, મરચી આમ તો. અને આમાં પનીરના ટુકડા અને કાજુ. અને મસ્ત જો તવીને તપવા મૂકી દીધી છે. પહેલાં આપણે આને મેરિનેટ કરશું અને પછી મસ્ત ગ્રેવી બનાવીને માથે આ નાખશું, બરાબર છે? ડન છે. ચાલો બનાવતા જઈએ અને તમને કંઈક બતાવું. ચાલો દોસ્તો આપણું કાજુ પનીર બટર મસાલા છે એ મસ્ત રેડી થઈ ગયું છે. માથે કસૂરી મેથીને બધું રેડી નાખી દીધું ને બટર ઓગળી જાય એટલે આપણે જમવા બેસી જાવ રોટલી કરીને. તો ચાલો જમવાની પ્લેટ બનાવી લો ને પછી હું તમને બતાવું. અત્યારે જો આવું કંઈક બન્યું છે ટેસ્ટ કરીને બતાવીશ કેવું છે. દોસ્તો મસ્ત જો શાક લઈ લીધું છે, રોટલી બસ શેકી લીધી છે, છાશ છે અને ગણપતિ બાપાને આપણે પેલો ભોગ ધરાવી દીધો છે. અને હવે આપણે ખાવાનું ચાલુ કરશું. તો ચાલો તમારી સામે હું પહેલા બટકાનું રિએક્શન આપું અને જે હશે એ ઓનેસ્ટ રિએક્શન હશે, એમાં કાંઈ ખોટું નહીં હોય.
જોઈએ હોપફુલી સારું બન્યું હોય, કેમ કે હજી આ એકવાર હજી બીજી વારનું બનેલું ઓલરેડી પડ્યું છે, એટલે એને આપણે પાછું પેક કરીને મૂકવાનું છે. જોઈએ ચાલો દોસ્તો, તો જો આપણે લઈએ છીએ મસ્ત પેલું બટકું, મસ્ત ઘીવાળી રોટલી, અને એમાંય આપણે પનીરના ટુકડા અરે ખાઈએ. જો મસ્ત આ બટકું, જો તમને હું ખવડાવું છું, આ કરજો આ હાલો હું ખાઉં છું. જોઈએ મસ્ત છે, રેડી છે. ખાલી એક જ વસ્તુ ઘટે છે, મારી પાસે ક્રીમ નહોતું. આમાં જનરલી ક્રીમ પડતું હોય, એટલે તો હોટલમાં છે ને એ લોકો ક્રીમ નાખતા હોય, મારી પાસે હજી નહોતું. એક જ વસ્તુ ઘટે, બાકી એકદમ પરફેક્ટ શાક બન્યું છે. ચાલો હું મસ્ત આનંદ લઈ લઉં, જમી લઉં, પછી આપણે મળીએ. અને મેં તમને હમણાં કીધું કે બીજી વારનું પડ્યું છે, તો હું તમને એ કહી દઉં કે આવી રીતે 2-3 દી આવી રીતે લગાતાર હોય ને, તો તમારે આગળનું મીલ પ્રેપે કરવું પડે કે આ કાલે હું ખાવું, પરમદી હું ખાવું, એના માટે. એટલે કાલ બપોરે આપણે બટાકા પૌવા ખાવાના જ ને કાલ રાતના પાછું આ શાક અને પરોઠું, એવું કંઈક વિચાર છે. જોઈએ તમને આ વિડીયોમાં ખબર પડી જાય. અત્યારે હું આ ખાઈ લઉં, પછી આપણે મસ્ત વાસણ ધોઈને નીકળશું જોબ માટે, ત્યારે વાત કરીએ. દોસ્તો મસ્ત જમીને મોજ આવી ગઈ છે અને ભરપેટ જમાઈ ગયું છે. અને આપણે હવે ડિઝર્ટમાં ખાઈએ છીએ સંતરું. બરોબર, અહીંયા તો સંતરા જેવડા તો સંતરા હોતા જ નથી, આ સંતરૂડી હોય એવડી. બરોબર છે, આવા ઘણા બધા હોય ને આવી બેગ આવે સંતરાની. બરોબર છે, તો આપણે એ ખાઈએ છીએ, એટલે આમ કહેવાય ને હરખું પચી જાય મસ્ત. એટલે ચાલો ખાઈ લઈએ અને પછી નીકળીએ જોબ માટે. ચાલો દોસ્તો, નીકળી ગયા છીએ આપણે જોબ જવા માટે. અત્યારે વાગ્યા છે 11:30, 15 મિનિટનો રસ્તો છે, આપણે પહોંચી જાય હમણાં. અને મસ્ત 7 વાગ્યા સુધી જોબ કરશું. અને હમણાંનું તમને આજુબાજુનો માહોલ થોડોક બતાવી દઉં. જો આજે ફૂલ વરસાદ હતો. બરોબર છે, અહીંયા પાણી છે એટલી વાર ટકે નહીં, એટલે ખબર પડે નહીં, જલ્દી આમ સીધું ડ્રેન થઈ જાય એટલે. પણ અને હજી રાતના 3-4 વાગે પાછો પડવાનો છે. આપણે તો સ્ટોરમાં આવીશું એટલે આપણને એટલી ખબર નહીં પડે. પણ હા, અત્યારે સાંજે જે વરસાદ ને વીજળી હતી ને એ બહુ ગજબ હતી. અને બીજું એ કે અત્યારનું તાપમાન છે ને 23 થી 25 ડિગ્રી અરાઉન્ડ છે, એટલે સરસ છે, વાંધો નથી. ચાલો તો હાલતા પહોંચી જાય, અને હું તમને વચ્ચે વાત થશે તો થાય, બાકી આપણે સીધા સવારે 7 વાગે મળશું. ઓકે, ડન છે. ચાલો ગુડ નાઇટ, મળીએ પાછા. દોસ્તો 5 મિનિટ પહેલાં આપણે પહોંચી ગયા છીએ, એટલે હાલો કામ ચાલુ કરીએ અને હવે મળીએ. દોસ્તો રાતના 2:15 વાગ્યા છે ને એટલું કાંઈ ખાસ કામ નથી આજે, કેમ કે કસ્ટમરને એટલું આજે છે નહીં ભીડ એટલી. જનરલી બધાને એવું લાગતું હોય કે રાતના ભીડ ન હોય, પણ ખરેખર હોય છે. અને એના સિવાય એ ભીડને તો સાચવવા, એની સિવાય તમારે આ ગ્રીલને એ બધું સાબુ અને સેનિટાઈઝરથી સાફ કરવાનું. પછી આ બધું છે એ આખું ખાલી કરીને આ બધું આખું લોસમાં નાખવાનું, એવું બધું કરવાનું હોય. અને એના સિવાયનું સવારની સેન્ડવિચ ને એ બધું છે એને ગરમ કરીને ગોઠવવાનું ને એ બધું એ સવાર 4 વાગે, કેમ કે અમેરિકાની સવારના 3:30 વાગે થઈ જાય. એટલે આ બધું કરવાનું હોય. સ્ટોરમાં કચરો વાળવાનો હોય, પોતા કરવાના હોય, અને કુલર જે આપણે લાવતા સોડાની બધું એ ભરવાનું હોય. એટલે હું ને બીજો એક છોકરો હોય, પણ અમારે આટલા બધા કામ એકારે હોય. ને બાકી બધું જે રોજનું ભરવાનું હોય, જે નવા આપણે ગ્લાસ આજના આખા દીમાં વપરાણા હોય એ બધાય, પછી આપણે જે સોડામાં ગ્લાસ વપરાતા હોય પ્લાસ્ટિકના એ, પછી એમાં સ્ટ્રો લઈ ગયા તો એ બધું ભરવાનું, પછી સોસના પાઉચ ને એ બધું ભરવાનું. ઘણા બધા કામ હોય એક રીતે. અને આ બધું સાફ સફાઈ કરવાની ના પાછળનું એ બધું. એટલે એવું બધું છે. તો હમણાં હું જો 3 વાગે જેવું ગ્રીલ સાફ કરવાનું ચાલુ કરીશ. અને બસ કામ છે આ રીતનું, તો કામ કરતા જાય અને પછી કામ આખો દિવસ પતાવી, આમ તો દિવસની આખી રાત પતાવીને સવાર મળી. હાલો દોસ્તો, ઘરે આવી ગયો અને હું બેડમાં પડી ગયો. પછી યાદ આવ્યું કે આ તો હું વ્લોગ રેકોર્ડ કરતો હતો. હમણાં કેટલા દીથી રેકોર્ડ નથી કર્યો ને, એટલે ભૂલાઈ ગયું એ વસ્તુ કે હું રેકોર્ડ કરું છું અત્યારે. તો હાલો હુઈ જાય, કેમ કે 12:30 પાછું ઉઠી જવાનું. 4.5 કલાક જ વધી છે. અને 8 એટલે થઈ ગયા 7:30ના, કેમ કે જે સવારની શિફ્ટવાળા હતા ને 20 મિનિટ મોડા આવ્યા હતા. કોઈ આ જોતું નથી, પણ હવે બીજું તો વાંધો નહીં, ભગવાન જોવે છે ને આપણે જોઈએ છીએ, એની મોજ રાખીએ. એટલે ચાલો સૂઈ જાય, ઉઠીને મિટિંગ અટેન્ડ કરીએ ને ત્યારે મળું. અને ત્યારે મસ્ત આપણે બટેકા પૌવા કાલ બનાવ્યા હતા તાકાતવાળા, એ ખાવાના છે. મસ્ત ઉપર આલુ સેવ, આપણે આલુ ભુજિયા નાખીને હલ્દીરામના. ચલો ગુડ નાઇટ અને મળીએ ઉઠીને. દોસ્તો 1:15 વાગી ગયો છે ભાઈ. માથું દુખવારે હું થોડોક ઉઠી ગયો છું, અને 10-15 મિનિટ મોડું થઈ ગયું ઉઠવામાં. બરોબર છે, એટલે મિટિંગ ચાલુ થઈ ગઈ છે. અને એટલે મિટિંગમાં તો ટાઈમ જ પહોંચી ગયા હતા, એટલે જો મિટિંગ ચાલુ થઈ ગઈ જ મસ્ત. અત્યારે હમણાં જ જસ્ટ હું ફ્રેશ થઈને આવ્યો અને અહીંયા બેઠો અને તરત જ મારું નામ બોલ્યા, એટલે મેં તરત ઇન્ટ્રોડક્શન આપ્યું. એટલે આપણે કાંઈ લેટ નથી, બરોબર છે, પહોંચી ગયા છીએ ટાઈમે. અને ઇન્ટ્રોડક્શનમાં મેં એવું કીધું કે ભાઈ મારે 1 વર્ષ થયું છે અમેરિકામાં ઓલમોસ્ટ, બરોબર, 10 મહિના જેવું થયું છે. એટલે અત્યાર સુધી હું ડ્રેક્સલને એક્સપ્લોર કરતો હતો, અને હું બહુ ખુશ છું કે હું નવા સ્ટુડન્ટને મળીશ,
એ લોકોને કહીશ કે શું છે ડ્રેક્સલમાં ક્યાં છે. મને જે 10 મહિનામાં ફીલ થયું કે ભાઈ અમુક વસ્તુ ખબર જ નહોતી, તો હું એવું એ લોકોને ફીલ નહીં થવા દઉં અને પહેલેથી જ બધું કહીને રાખીશ. એટલે એ રીતનું છે. તો ચાલો જોઈએ કઈ રીતની મિટિંગ હાલે છે. માંડ ઉઠાણું છે ભાઈ, 4 જ કલાક ખૂતા એમાં, 4 સાડા 4 જેવું. એટલે ચાલો મિટિંગ પતાવીએ અને જોઈએ આગળ કઈ રીતનું રહે દિવસ. દોસ્તો પાછો સુવાનો તો ટાઈમ મળ્યો નહીં, કેમ કે મિટિંગ પતી 2 વાગે ને પછી મારે એક ફોન ચાલુ હતો ને બહુ ઇમ્પોર્ટન્ટ ફોન હતો, એટલે પછી કંઈ થયું નહીં. અત્યારે વાગી ગયા 5, એટલે 6 વાગે આપણે ક્લાસ છે. એટલે મેં તમને કીધું હતું કે મીલ પ્રેપ કરવાની હોય, જે આપણે બનાવીને રાખતા હોય બધું. તો એમાં મેં ગઈકાલે બટેટા પૌવા બનાવ્યા હતા, ગઈકાલ સવારના નાસ્તાના. તો એ અત્યારે ખાઉં છું. માથે મસ્ત આપણે હલ્દીરામના આલુ ભુજિયા છે, બરોબર છે, ભેગું બોનવીટાવાળું દૂધ, મારું ફેવરિટ. એટલે આ એક મસ્ત નાસ્તો, સામે ગણપતિ બાપા, અને આ રીતનું આખું છે. તો થોડુંક કંઈક જેઠાલાલ બેઠાલાલ કેવું કંઈક બીજું કંઈક જોઈએ, નાસ્તો કરીએ અને પછી નીકળીએ મસ્ત ક્લાસ જવા માટે. અને જોઈએ આજનો ક્લાસ કેવો રહીએ, કેમ કે જનરલી આમ કહેવાય કે એક જ ક્લાસ હોય ને એટલે આમ મજા આવે, એમ કે આમ અઠવાડિયામાં એક ક્લાસ ભણવાનો, મોજ કરવાની એવું. તો ક્લાસમાં જાઓ ને ત્યારે વાતચીત કરીએ. અત્યારે હું જમી લઉં મસ્ત, અને 4 જ કલાક સૂતો છું એટલે આમ આંખ છે ઘડીએ ઘડીએ બંધ થઈ જાય, પણ એટલીસ્ટ લેક્ચર સુધી તો આપણે જાગવાનું જ છે, બરોબર. લેક્ચર પતે પછી આવીને એવું હોય તો કંઈક નાસ્તો પાણી કરીને સૂઈ જાઉં. દોસ્તો એક ખુશનુમા દિવસ, મસ્ત સાંજના 5:45 વાગ્યા છે અને આપણે હાલતા હાલતા જઈએ છીએ ક્લાસમાં. અત્યારે 31માં રોડથી નીકળ્યા અને 36માં રોડ સુધી ચાલીને જવાનું છે. આમ તો 35 સુધી, કેમ કે મારા બિલ્ડિંગનું નામ છે 3675 માર્કેટ સ્ટ્રીટ, એટલે 3675 એટલે 35. અહીંયા બધે નામ એ રીતના જ હોય છે, એટલે આ તો ન ખબર હોય ને પાછું કહી દઉં. અને બાકી જો આજુબાજુ છે એ મસ્ત એટલો તડકો છે 5:45 વાગે. અને આપણે જો લેક્ચર છે એ 2 કલાકમાં પતી ગયો, પાછા આવતા આવીશું ને ત્યારે છે એ થોડોક તડકો જઈશે, કેમ કે અત્યારે અહીંની સાંજ પડે છે 8:30 9:45 પછી, બરોબર. એટલે ત્યાં સુધી તમને સૂર્યાસ્ત દેખાય અને આમ થોડોક તો થોડો પણ પ્રકાશ હોય. ચાલો ચાલ્યા જાય. અને લકીલી પાછા આવી પછી કંઈક ખાવાનું મન થાય તો, કેમ કે અત્યારે તો મેં ઓલું ખાધું જસ્ટ હમણાં જ, એટલે ઓલું પનીરવાળું કાલ શાક બનાવ્યું હતું, ઈચ્છા નથી થતી ખાવાની. એટલે જોઈએ, કેમ કે હેવી કંઈ ખાવાનું મન નથી થતું, પણ હવે જોઈએ કેવું મન થાય. બાકી તો પછી એના જેવું થાય કે આખા દીમાં ખાલી એક બટેકા પૌવા ખાધા. આવું મમ્મીને ખબર પડે તો મને દર વખતે ખીજાય, પણ એના જેવું હોય કે કાંઈ મને ન થાય. અને અત્યારે થોડુંક મને માથું દુખે છે, કેમ કે આજે થોડુંક બહુ ઓછું ઉતા, એટલે થોડુંક તો નહીં બહુ ઓછું. અને એમાં અત્યારે 32 ડિગ્રીનો તડકો છે, અહીંનું 32 ડિગ્રી એટલે થોડુંક ખરાબ, પણ એવું છે. ક્લાસ પતાવીએ. અત્યારે તો ક્લાસમાં એ રીતના હોય છે આ સબ્જેક્ટમાં તો, કે સર છે ને એ 1 કલાક પહેલાં ભણાવે અને પછી 2 ટીમ પાડી નાખે. જેટલા સ્ટુડન્ટ આવ્યા હોય ને એમાં 3-3ની 4-4ની ટોટલ 2 ટીમ પડે, એક પાર્ટ આ બાજુ એક પાર્ટ ઓલી બાજુ, અને એક એક્ટિવિટી પરફોર્મ કરવાની કે જેનથી પહેલાં થઈ જાય એ જીતી ગયા. એટલે જીતવામાં એવું કાંઈ નહીં, પણ આ તો કેવું કે તમને અંદરથી રે હું જીતો, બીજું કાંઈ નહીં. માર્ક બધાને હરખા જ મળે, પણ આ તો એમ બરાબર. જો આવું છે, મસ્ત મસ્ત ગાડીઓ દેખાતી હોય ક્યારેક ક્યારેક, જો આ લાલ છે એવી, અને આવું જોતાં જોતાં આપણે હાલતા જતા હોય. અને અહીંયા જો ખોદકામ કર્યું છે, હું તમને 3 કે 4 દી પછી હું વ્લોગ શૂટ કરીશ તો બતાવીશ કે આ 3-4 દીમાં જ થઈ ગયું છે. જો પાઇપલાઇન નાખે છે અહીં નીચે, પણ એ પતી ગયું છે. ચાલો ત્યારે નીકળીએ અને ક્લાસ પછી મળીએ. Stand by to explain these because it will really interpret it. દોસ્તો પાછો ઘરે આવી ગયો છું ને મને કેટલા દીથી ખરેખર વ્લોગ નથી કર્યો, એટલે ખરેખર ભૂલાઈ જાય છે કે વ્લોગ ચાલુ હતો તો તમને યાર વાત કરવાની હોય, પણ વાંધો નહીં. હું ઘરે પહોંચી ગયો છું, 10:30 વાગી ગયા છે. અત્યાર સુધી થોડોક આરામ કર્યો, કેમ કે આમ કહેવાય કે માથું છે એ આમ એમ કહેતું હતું કે ભાઈ તું ઘડીક એમને પડ્યો રહે, એટલે એ કર્યું. એના ભેગું થોડુંક છે એ આપણે સર્ચ કર્યું, જે કાલે ઇન્ટરવ્યૂ છે એ કંપનીનું બધું આખું કઈ રીતના છે એ, એટલે એ બધું કર્યું અને બાકી એની તૈયારી કરી. હવે આપણે 10:30 થયા છે તો થોડુંક આઈસ્ક્રીમ કે એવું કંઈક ખાઈએ, બીજું કંઈ ઈચ્છા નથી થતી અત્યારે, કેમ કે વહેલું સૂઈ જવું છે. અત્યારે હું કંઈ મોટું આમ વજનવાળું ખાઈશ ને તો પછી ઊંઘ નહીં આવે, બરાબર. એટલે આઈસ્ક્રીમ કે એવું કંઈક ખાઈ લઈએ, પછી ફટાફટ સૂઈ જાય અને સવારે ઉઠશું ત્યારે મળશું, બરાબર છે. આજ તો બીજું કાંઈ હતું નહીં. હા, આજે ક્લાસ જે છે ને એ ક્લાસ આઈડિયલી હું ઓનલાઈન લેવાનો હતો. આમ મારે છે વેકેશન છે, એટલે મારો પ્લાન એવો હતો કે અગર ક્યાંય મારે ટ્રાવેલ કરવું હોય, કે ભાઈ મારે જર્સી જવું હોય જાજો ટાઈમ આ જોબ મૂકીને, બરાબર, અથવા તો મારે કેનેડા જવું હોય, ઇન્ડિયા જવું હોય, ક્યાંય બી એમ નક્કી નહોતું, ખાલી બધા એમનો આખા પ્લાન હાલતા હતા. તો મેં એવું નક્કી કર્યું હતું કે આને હું ઓનલાઈન લઈશ, એટલે મેં ઓનલાઈન લીધો હતો. પણ પછી મને ખબર નહીં મજા આવી કે આ ક્લાસ છે એ ભણવા જેવો છે ઓફલાઈનમાં એમ, કેમ કે ઓફલાઈનમાં એક્ટિવિટીની ઘણું બધું કરાવે, જે ઓનલાઈનમાં એક્ટિવિટી ન થાય એમ. અસાઇનમેન્ટ એ બધા હોય પણ તમને એક્ટિવિટી કરવા ન મળે. એટલે મેં સરને ખાલી રિક્વેસ્ટ કરી કે મેં કીધું પ્લીઝ ભલે હું ઓનલાઈનમાં હોઉં પણ મને ખાલી એટલું તમે અલાઉ કરશો કે હું ક્લાસમાં આવું ને ત્યાં ભણું એમ. તો અહીંના પ્રોફેસરને આવું તો બધું બહુ ગમે એમ. એટલે એણે મને કીધું કે
બહુ બધી જ હાલતમાં કોઈ બી તને ના પાડે તું ક્લાસમાં આવજે તમ તારે મોજથી એમ, હું તને અલાવ કરું છું એમ. અને પહેલા દિવસે હું ક્લાસમાં જ્યારે ગયો હતો ને આજથી 2 વીક પહેલાં, ત્યારે એણે મને જાતા વેદ મને સૌથી પહેલાં હું પૂછ્યું આર યુ વેદ? એક તો અહીંયા વેદ નથી બોલતા કોઈને, દ શબ્દ દ અક્ષર બોલતા જ નથી, બધા ડ કરે, વેડ કહે વેડ. એટલે મને કે આર યુ વેડ? યસ આઈ એમ વેડ. એટલે પછી એણે મને કીધું કે વાહ સરસ, કે વેલકમ ટુ ધ ક્લાસ અને એન્જોય ધ ક્લાસ એમ કરીને ચાલુ થયું અને મોજ કરી. તો અત્યારે જ આપણે આઈસ્ક્રીમ ખાઈને સૂઈ જશું અને કાલ સવારે મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. થોડીક વારમાં પાછો કનેક્ટ થાઉં છું. દોસ્તો, નવા દિવસના જય શ્રી કૃષ્ણ છે અને મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું ઇન્ટરવ્યૂ માટે. નાસ્તો કરવાનો છે. નાસ્તો કરવાનો મને છે ને ઇન્ટરવ્યૂની એન્ઝાયટી હોય કે કેવું જશે શું જશે, એટલે દર વખતે મને છે ને એના પહેલાં આગલા દિવસે અથવા તો તે દી ભૂખ છે એ કંઈ એટલી ખાસ લાગે નહીં. એટલે આપણી પાસે હજી ઓલી થોડી કેરી પડી છે, તો એ કેરીનો આપણે મિલ્કશેક બનાવીએ, એ પી લઈએ, મસ્ત ઇન્ટરવ્યૂ આપીએ અને જોઈએ કેવું રહીએ. બરોબર, ચાલો તો ઇન્ટરવ્યૂ આપી દઈએ, પછી તમને કહું કેવું રહીએ. અને આ હતા છેલ્લા આપણા 3 દિવસ. તો આપણે હમણાં ઇન્ટરવ્યૂ પતાવીને પછી વાત કરીએ થોડીક અને કહું તમને કેવું રહ્યું અને બાકી આગળના 3 દિવસમાં આપણે શું કર્યું થોડુંક ગ્લાન્સમાં કહીએ અને મસ્ત વ્લોગનો એન્ડ કરીએ. દોસ્તો, મસ્ત ફૂલ રેડી છીએ ઇન્ટરવ્યૂ માટે. અને જો અત્યારે કેટલા વાગ્યા 12:47, એટલે 15 મિનિટ જેવું છે ઇન્ટરવ્યૂ ચાલુ થવાને. એક બાજુ આપણે રેઝ્યુમે ખુલ્લું હોય એટલે એમાંથી કંઈ સવાલ પૂછે તો આપણે આમ કહેવાય કે વાંચીને આપણે એને સમજાવી શકીએ. એક બાજુ આપણો અત્યારે હું આ જોતો હોઉં કેમેરો કઈ રીતના છે, હું મિટિંગમાં કેવી રીતના દેખાઈશ ને આખું બધું સેટ કરતો હોઉં. બરોબર ને, અહીંયા થોડોક ક્વેશ્ચન ને એવું બધું મેં લખેલું હોય એટલે એ રીતનું હોય. અને બાકી જે પાછળ છે ને જે એ બધું મેં આ મહોતાની બધું જે ટીંગાતું હોય એ બધું ખાલી કર્યું હોય, કાઢ્યું હોય, આ રીતનું હોય. અને ભાઈ અલગ એન્ઝાયટી થાય છે આમ કે ભાઈ મારે દર વખતેનું છે આ કે ઇન્ટરવ્યૂ કે આવું કંઈ મોટું હોય ને એટલે આમ હું એ જ વિચાર્યા કરતો હોય. ભલે ખબર બધી હોય, કોન્ફિડન્સ હોય બધું, પણ તોય અંદરથી એમ કે કેવું જાય શું થાય એમ. અને સૌથી એક બકવાસ ડાઉટ મારો કે મને ઇન્ટરવ્યૂમાં ભૂલાઈ જાય તો, મને આવડે એ ભૂલાઈ જાય તો એમ. એનું કંઈ થઈ ન ઉગવાનું હોય ત્યારે જ્યારે થતું હોય ત્યારે જ ખબર પડે. જનરલી એવું થતું જ નથી કે ભૂલાઈ જાય, પણ આ તો હવે એમ કે બીક એટલે બીક, એના જેવું જાજુ બહુ વિચારીએ ને પછી આવું થાય. અને મને ઇન્ટરવ્યૂ અથવા તો આવું ગમે એ હોય ને એની પહેલાં આમ મગજને શાંત કરવા માટે છે ને 2 વસ્તુની આદત છે. એક હું આખી હનુમાન ચાલીસા સાંભળું અને બીજું કે હું આમ ઊંડા શ્વાસ લઈને આમ શાંતિથી આંખ બંધ કરીને બેઠો એમ. એટલે આ 2 વસ્તુ અત્યારે હું કરી લઉં, ઇન્ટરવ્યૂ આપી દઉં. બરોબર છે, તમે બધાય જય હનુમાન દાદા અને જય ભગવાન લખી દેજો. બરોબર છે, આપણે જોઈએ કેવું રહીએ. આશા કરીએ કે મસ્ત રહીએ અને તૈયારી તો પૂરેપૂરી છે, તૈયારીમાં કંઈ કચાશ નથી. જોઈએ, ચાલો મળીએ હમણાં ઇન્ટરવ્યૂ પછી. દોસ્તો, મસ્ત ઇન્ટરવ્યૂ પતી ગયો છે અને કેવો રહ્યો એની વાત કરીએ તો એમાં એવું હતું કે 2-3 મોમેન્ટમાં એવું લાગ્યું કે ભાઈ થોડુંક મેં વધારે ક્વેશ્ચન ક્લેરિફાઈ કરીને આન્સર આપ્યો તો કદાચ હું વધારે સારો આપી શકત. ખરાબ નહોતો આપ્યો પહેલાં આપ્યો તો એ, પણ થોડોક વધારે સારો આપી શકત એવું બની શકત. અને બાકીના બધા મોમેન્ટ, ઘણા બધા ક્વેશ્ચન, ઘણા બધા મોમેન્ટ એવા હતા કે જેમાં ટોપ એમ ફાયડું આપણે એમ. એટલે કેવું કે મિક્સ હતું. હવે એણે ઓલા બધા મોમેન્ટ કે જેમાં મેં શેકી આન્સર આપ્યો, પણ એટલે કે ક્વેશ્ચન છે એ મેં પૂરો કદાચ ન સમજ્યો અથવા તો એણે કદાચ ડિસ્ક્રાઇબ હરખું ન કર્યું, વોટેવર. પણ એ બધા મોમેન્ટ એ કઈ રીતના લે, અથવા તો આ બધા મારા જે ટોપ મોમેન્ટ હતા એવા ઘણા બધા એવાય હતા. એટલે એ મોમેન્ટ છે એ એને વધારે યાદ રહે કે શું એ મને નથી ખબર. પણ હા, હું કહી શકું કે પર્સન્ટેજના ટર્મ્સમાં કરીએ ને આપણે જે ટકા કેટલા સારા, તો હું કહી શકું કે 70-75% સારો રહ્યો. બરાબર, 20-25% તો અમે કહેવાય કે હજી ફર્સ્ટ જોબ ને બધું હોય એટલે એવું ચાલુ રહીએ, વાંધો નહીં, જેવું રહીએ એવું. હું તમને આના માટે અપડેટ આપીશ જ્યારે બી એનું રિઝલ્ટ કે જે બી કંઈ હશે વોટેવર. બરાબર છે, આપણે આ 3 દિવસમાં આટલું કર્યું એ તમે જોયું. બરાબર, અને હવે તમે મને કહેજો કે આમાં મારી પાસે ટાઈમ ક્યારે છે એમ. કેમ કે હજી કાલ સવારે મારે પાછી શિફ્ટ છે, એનો મને અત્યારે હમણાં મેસેજ આવી ગયો કાલ સવાર પાછી છે તારે. એટલે ઘણું બધું હોય એકારે ચાલુ આવું બધું. એટલે આમાં એડિટ ક્યારે કરવું, શૂટ તો હાલો જે હું કરી લઉં આવી રીતે વાતું છે તું માન ગમે ત્યારે હાલતા એમ, પણ મારે એડિટ ક્યારે કરવું સ્પેશિયલી એમ. પછી એડિટ થઈને એને રેન્ડરિંગમાં મૂકીને પછી એને અપલોડ કરવાનું ઘણો ટાઈમ જોઈએ. એમાં લાગે સહેલું કે ભાઈ આ 15 મિનિટનો 10 મિનિટનો વિડીયોમાં હું એમ, પણ એની પાછળ ઘણું બધું હોય. એટલે એ તો કરીએ ત્યારે ખબર પડે એના જેવું છે. પણ બહાર ઊભા તો સ્વિમિંગમાં હાથ હલે, સાચા પડીએ પછી ખબર પડે કેટલું હોય. એટલે એવું છે બસ. તો તમને આ 3 દિવસ મેં બતાવ્યા કે હમણાં હું કેમ વિડીયો નહોતો મૂકી શકતો અને આવું હતું. જોઈએ, ચાલો કરશું મોજ. પાછા મળશું આપણે જલ્દી જ. વિડીયો ગમ્યો હોય અને આપણી ચેનલના વિડીયોઝ ગમતા હોય તો ભૂલ્યા વગર આ વિડીયોને લાઈક, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર
કરતા જ જાજો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મારી જેમ બહુ ટેન્શન ન લેતા, મોજે દરિયા કરતા રહેજો. મળીએ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. કાલે બપોરે દોસ્તો મસ્ત જમાઈ ગયું છે, મોજ આવી ગઈ છે અને આપણે એપેટાઇઝરનો ડિઝર્ટ હોય, છેલ્લે ડિઝર્ટ હોય. તો દોસ્તો રાતના 2:15 વાગ્યા છે ને એટલું ખાય ખાસ કામ નથી.